ओम नमो नारायणाय। श्रीमद्भागवत तृतीय स्कंध अध्याय 28મો सबीज યોગનું લક્ષણ અને અષ્ટાંગ યોગ દ્વારા સર્વોપાધિથી મુક્ત સ્વરૂપનું જ્ઞાન. શ્રી ભગવાન ઉવાચ. યોગસ્ય લક્ષણં વક્ષ્ये सबीजस्य નૃપાત્મજે મનો યેનૈવ વિધિના પ્રસન્નમ યાતિ સત્પથમ. શ્રી ભગવાન બોલ્યા, હે માતા, હવે હું સાલંબન યોગનું સ્વરૂપ કહું છું કે જેને આચરવા વડે જ ચિત્ત પ્રસન્ન થઈ સન્માર્ગે જાય છે. શક્તિ પ્રમાણે સ્વધર્મ આચરવો, વિરુદ્ધ ધર્મથી અને પરધર્મથી દૂર રહેવું, દૈવયોગે જે મળી આવે તેથી સંતોષ રાખવો, આત્મજ્ઞાની પુરુષોના ચરણ સેવવા, વિષયાસક્તિને વધારે તેવા કર્મોથી દૂર રહેવું, કેવળ મોક્ષ ધર્મમાં જ આસક્તિ રાખવી, માપસર પવિત્ર વસ્તુ જમવી, નિરંતર એકાંત નિર્બાધ પ્રદેશ સેવવો, અહિંસા પાળવી, સત્ય બોલવું ને ચોરી ન કરવી, પોતાને જેટલી જરૂર હોય તેટલા જ પદાર્થો રાખવા, બ્રહ્મચર્ય પાળવું, તપ કરવું, બાહ્ય આભ્યંતર પવિત્રતા જાળવવી, નિત્ય સ્વાધ્યાય કરવો, ભગવાનની પૂજા કરવી, મૌન રાખવું, ઉત્તમ આસનનો જય કરી તેની સ્થિરતા કરવી, ધીમે ધીમે પ્રાણવાયુને જીતવો, મન દ્વારા ઇન્દ્રિયોને વિષયોથી પાછી વાળવી અને હૃદયમાં સ્થાપવી, મૂળાધાર વગેરે પ્રાણવાયુના સ્થાનો પૈકી કોઈ એકમાં મન સાથે પ્રાણવાયુને ધારણ કરવો, ભગવાનની લીલાઓનું ધ્યાન કરવું અને મનને કેવળ આત્માકાર કરવું. આ અને આ સિવાય બીજા ઉપાયોથી નીચ માર્ગે જતા દુષ્ટ મનને બુદ્ધિ દ્વારા ધીમે ધીમે ભગવાન વિશે જ જોડવું, પ્રાણવાયુ જીતવો અને આળસ છોડવી. પછી આસનનો જય કરેલા યોગીએ પવિત્ર દેશમાં આસન સ્થાપી તેના પર ટટ્ટાર શરીરે સ્વસ્તિકાસનથી બેસવું અને પ્રાણાયામનો આ રીતે અભ્યાસ કરવો. પૂરક, કુંભક અને રેચકથી અથવા તેથી ઉલટ રેચક, કુંભક ને પૂરકથી પ્રાણવાયુના નાડીઓ વગેરે માર્ગ શુદ્ધ કરવા કે જેથી મન સ્થિર થઈ ચંચળ ન થાય. જેમ વાયુ અને અગ્નિથી તપાવેલું સોનું મેલ તજે છે તેમ જે યોગીઓ પ્રાણવાયુ જીતી લે છે તેનું મન થોડા સમયમાં નિર્મળ થાય છે અને ફરી ચંચળ થતું નથી. ચિત્તની એકાગ્રતારૂપ સમાધિ કરવામાં આગળ જણાવેલ આ 4 વસ્તુઓ હોવી જ જોઈએ. પ્રાણાયામથી વાત, પિત્ત ને કફ એ 3 દોષો બાળવા, ધારણાઓથી પાપો બાળવા, પ્રત્યાહારથી એટલે કે ઇન્દ્રિયોને વિષયોથી પાછી વાળવા વડે વિષયોના સંબંધનો નાશ કરવો અને ધ્યાનથી રાગાદી અનિશ્વર ગુણોનો વિનાશ કરવો. એમ યોગાભ્યાસથી પોતાનું મન નિર્મળ અને સારી રીતે સ્થિર થાય ત્યારે નાકની અણી પર દ્રષ્ટિ રાખી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. પ્રસન્ન મુખ કમળવાળા કમળના મધ્યભાગ સમાન લાલ નેત્રવાળા, કમળની પાંખડી જેવા શ્યામ, શંખ, ચક્ર, ગદા ધારણ કરનારા, સુશોભિત કમળના કેસરાઓ જેવા રેશમી પીળા વસ્ત્રોવાળા, વક્ષસ્થળમાં શ્રીવત્સના ચિહ્નવાળા, ડોકમાં દેદીપ્યમાન કૌસ્તુભમણી ધારણ કરનારા, મદોન્મત ભમરાઓના ગુંજારવવાળી વનમાળા ધરનારા, મહાકિંમતી હાર, કડા, મુકુટ, બાજુબંધો અને ઝાંઝરો પહેરનારા, કંદોરાથી શોભતા નિતંબવાળા, ભક્તોના હૃદયકમળરૂપી આસનવાળા, અત્યંત દર્શનીય, શાંત, ભક્તોના મન અને નેત્રને હર્ષ ઉપજાવનારા, જેમનું દર્શન અતિ સુંદર છે
સર્વ લોકો નિરંતર જેમને નમસ્કાર કરે છે, કિશોર વય છે, ભક્તો પર કૃપા કરવા ઉત્કંઠિત છે, યશ કીર્તન કરવા યોગ્ય અને તીર્થ સમાન પવિત્ર છે, બલિરાજા વગેરે ભક્તોનો યશ ફેલાવનારા છે, એવા ભગવાનના સર્વાંગનું ત્યાં સુધી ધ્યાન કરવું કે જ્યાં સુધી મન તેના ઉપરથી ચલિત ન થાય. જેમની લીલાઓ જોવા યોગ્ય છે એવા ભગવાનના ઊભેલા, જતા, બેઠેલા, સૂતા અને સર્વની હૃદય ગુહામાં રહે વસેલા સ્વરૂપનું શુદ્ધ ભાવવાળા મનથી ધ્યાન કરવું. એમ ભગવાનના સર્વ અવયવોમાં સ્થિર થયેલા મનને ભગવાન વિશે બરાબર સ્થિર થયેલું જાણી મુનિએ ભગવાનના એક એક અંગમાં તેને સારી રીતે જોડવું. તેમાં પ્રથમ ભગવાનના ચરણકમળનું ધ્યાન કરવું કે જે વજ્ર, અંકુશ, ધજા અને કમળના ચિહ્નથી યુક્ત છે. ઊંચા અને લાલ દેદીપ્યમાન નખમંડળની કાંતિથી ભક્ત હૃદયના મોટા અંધકારનો નાશ કરે છે અને જેને ધોવાથી નીકળેલી શ્રેષ્ઠ નદી ગંગાના જળરૂપ તીર્થને મસ્તકે ધારણ કરી પોતે મંગળ સ્વરૂપ શિવ છતાં શિવ અત્યંત સુખ પામ્યા છે અને જે ચરણકમળ ધ્યાન કરનાર ભક્તોના મનમાં રહેલા પાપરૂપી પર્વત પર ફેંકેલા વજ્ર સમાન છે. આવા શ્રી ભગવાનનું ચરણકમળનું લાંબા કાળ સુધી ધ્યાન કરવું. પછી અજન્મા ભગવાનના બે ઢીંચણનું હૃદયમાં ધ્યાન કરવું કે જેને કમળ સમાન નેત્રવાળી અને સર્વના સ્રષ્ટા બ્રહ્માની માતા દેવવંદ્ય લક્ષ્મી દેવી પોતાની સાથળ પર મૂકી હસ્તકમળની કાંતિથી સારી રીતે લડાવે છે. પછી ભગવાનની બે સાથળનું ધ્યાન કરવું કે જે ગરુડની બે ખાંધ પર શોભે છે, બળનો આધાર છે અને અળસીના પુષ્પ સમાન કાંતિવાળી છે. પછી ઘૂંટી સુધી લટકતા પિતાંબર ઉપર કે કંદોરાના સંબંધવાળા ભગવાનના નિતંબ પ્રદેશનું ધ્યાન કરવું. પછી સમગ્ર ભુવન સમૂહનું સ્થાન એવા પેટ પર રહેલા અને બ્રહ્માના પ્રકટ થવાના સ્થાનરૂપ સમગ્ર લોકાત્મક કમળનું ઉત્પત્તિ સ્થાન એવા ભગવાનના નાભી સરોવરનું ધ્યાન કરવું. પછી ભગવાનના બે સ્તનનું ધ્યાન કરવું કે જે શ્રેષ્ઠ બે મરકતમણી સમાન અને ઉજ્જવળ શ્રી હરિના કિરણોથી ધોળા જણાય છે. પછી મહાલક્ષ્મીનું નિવાસ સ્થાન અને પુરુષોના મન તથા નેત્રને અતિશય સુખ આપનાર ભગવાનની છાતીનું મનમાં ધ્યાન કરવું. પછી સર્વલોક વડે નમસ્કાર કરાયેલા ભગવાનના કંઠનું હૃદયમાં ધ્યાન કરવું કે જે કંઠ અલંકાર રૂપે ધારણ કરેલા કૌસ્તુભમણીને પણ અલંકૃત કરનાર બને છે. પછી સમુદ્ર મંથન સમયે મંદ્રાચલના ઘૂમવા વડે જેના પર ધારણ કરેલા કંકણો ઉજ્જવળ થયેલા છે અને જેમાં સર્વ લોકપાલો વસે છે એવા ભગવાનના બાહુઓનું ધ્યાન કરવું. પછી 1000 આરાઓવાળા અને અસહ્ય તેજવાળા સુદર્શન ચક્રનું તથા ભગવાનના હસ્તકમળમાં રાજહંસ સરખા શંખનું ધ્યાન કરવું. પછી શત્રુઓના લોહીના કાદવથી ખરડાયેલી અને ભગવાનને પ્રિય કૌમાદકી ગદાનું સ્મરણ કરવું. પછી ભમરાઓના સમૂહની વાણીથી ગાજતી ભગવાનની માળાનું ધ્યાન કરવું. તેમજ તેમના કંઠમાં રહેલા અને જીવના એક તત્વરૂપ નિર્મળ કૌસ્તુભમણીનું ધ્યાન કરવું. પછી ભક્તો ઉપરની દયા બુદ્ધિને લીધે તેમણે આ જગતમાં અવતારો લીધા છે એવા ભગવાનના મુખકમળનું ચિંતન કરવું કે જે જળહળતા મકરાકાર કુંડળોના હાલવાથી પ્રકાશતા નિર્મળ ગાલવાળું, ઉન્નત નાસિકાવાળું, વાંકડિયા કેશ સમૂહથી વીંટાયેલું અને કમળ સમાન બે નેત્રોવાળું છે. તેથી ભમરાઓ વડે સેવાયેલા અને બે માછલાનું આશ્રયસ્થાન હોય લક્ષ્મી દેવીનું રહેઠાણ એવા કમળનો પોતાની શોભા વડે તિરસ્કાર કરે છે અને સુંદર ભૃકુટીવાળું હોય મનમાં પ્રકટે છે. પછી ભગવાનની મહાકૃપાથી પૂર્ણ દ્રષ્ટિનું હૃદય ગુહામાં
ઘણી જ ભાવનાથી ચિરકાળ સુધી ધ્યાન કરવું કે જે અધિક કૃપા વડે અતિ ઘોર એવા ત્રણેય પાપને શાંત કરવા બંને નેત્રોમાંથી નીકળે છે અને સ્નેહાળ મંદહાસ્યથી યુક્ત છે. પછી પ્રણામ કરનારા સમગ્ર લોકોના તીવ્ર શોકના આંસુઓના સમુદ્રોને સુકાવનાર અને અત્યંત ઉદાર એવું શ્રી હરિના મંદહાસ્યનું ધ્યાન કરવું. પછી મુનિઓને મોહ ઉપજાવવા તૈયાર થયેલા કામદેવને જ પોતાની માયા વડે મોહ ઉપજાવવા ચડાવેલી ભગવાનની ભૃગુટીનું ધ્યાન કરવું. તે પછી સર્વના હૃદય આકાશમાં જેમનું જ્ઞાન થાય છે તે શ્રી વિષ્ણુ ભગવાનના સ્ફુટ હાસ્યનું ધ્યાન કરવું, જે અતિશય સુંદર હોવાથી વિના પ્રયત્ને ધ્યાનના વિષયરૂપ છે અને જેમાં અતિશય અધિક એવી અધરોષ્ઠની કાંતિ પડવાથી મોગરાની કળીઓ જેવા સૂક્ષ્મ દાંતો લાલ હોય એમ લાગે છે. એમ ભગવાનના પ્રત્યેક અંગનું ધ્યાન કર્યા પછી પ્રેમ રસથી વ્યાપ્ત એવી ભક્તિ વડે મનને શ્રી ભગવાનમાં જ સ્થાપવું અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને જોવા ઈચ્છવો નહીં. એ પ્રમાણે એટલે કે સબીજ યોગમાં ભગવાનની મૂર્તિરૂપ અવલંબનનો આશ્રય લેવાથી ભગવાન શ્રી હરિમાં જેણે પ્રેમભાવ મેળવ્યો છે, જેનું હૃદય ભક્તિથી પીગળેલું હોય છે, જેના રૂવાડા અતિ હર્ષને લીધે ઊભા થયા હોય છે અને ઉત્કંઠાથી વહેતા અશ્રુ પ્રવાહ જે વારંવાર પીડા પામે છે, એવો સબીજ યોગનો સાધક યોગી ભગવાનને ગ્રહણ કરવામાં માછલા પકડવાના આંકડા સરખા પોતાના ચિત્તને ધીમે ધીમે ભગવાનની મૂર્તિરૂપી ધ્યેય વસ્તુથી છૂટું કરે છે. અર્થાત ભગવાનની મૂર્તિની ધારણામાં પણ તે યોગીનો પ્રયત્ન ઢીલો થાય છે અને આપોઆપ સમાધિ અવસ્થા સિદ્ધ થાય છે. તેથી ફરી તેને એવી ધારણાની જરૂર રહેતી નથી. એ રીતે જ્યારે ચિત્ત નિર્વિષય બને છે, સબીજ યોગમાં લીધેલા અવલંબનને પણ તજે છે અને સબીજ યોગ સાધનામાં ભગવાનના વ્યય વડે પરમાનંદનો અનુભવ થવાથી શબ્દાદિ વિષયોથી વિરક્ત થાય છે, ત્યારે જેમ દીવાની જ્વાળા તેલ અને દિવેટનો નાસ્તા એકાએક ઓલવાઈ જાય છે, તેમ નિર્વાણ એટલે કે લય પામે છે. વૃત્તિ રૂપતા છોડીને બ્રહ્માકાર બને છે. પછી એ અવસ્થામાં યોગી ધ્યાતા અને ધ્યેયના વિભાગથી રહિત એક અખંડ આત્માનો સાક્ષાત્કાર કરે છે, કેમ કે તે સમયે તેની દેહાદિરૂપ ઉપાધિથી દૂર થયેલી હોય છે. વળી જેમ સુષુપ્તિમાંથી ઉઠેલો ફરી જાગ્રત અવસ્થામાં સંસાર પામે છે, તેમ તે અવસ્થા પામ્યા પછી ફરી સંસાર રહેતો જ નથી, કેમ કે તે યોગી એ યોગાભ્યાસથી થયેલી મનની છેલ્લી અવિદ્યા રહિત નિવૃત્તિથી સુખ દુઃખ રહિત બ્રહ્મ સ્વરૂપ મહિમામાં સ્થિર થાય છે અને પ્રથમ સુખ દુઃખના કારણને તથા તેના ભોગતાપણાને પોતાને વિશે જે જોતો હતો તેને જ એ અવિદ્યા દૂર થતા કર્તારૂપ અહંકાર વિશે જુએ છે, કેમ કે તેને આત્મતત્વનો સાક્ષાત્કાર થયેલો હોય છે. વળી એ રીતે અવિદ્યારહિત છેલ્લી અવસ્થા પામી એટલે કે જીવનમુક્ત અવસ્થા પામી સિદ્ધ થયેલો તે ભગવદ ભક્ત યોગી જેમ મદિરાના મદથી અંધ થયેલો પુરુષ પોતાની કેડ ઉપર પહેરેલા કે ખસી ગયેલા વસ્ત્રને જોતો નથી, તેમ પ્રારબ્ધ કર્મને લીધે આસન પર બેઠેલા કે આસન ઉપરથી ઊભા થયેલા તે સ્થાનથી બીજે સ્થળે જઈ ફરી તે સ્થાને આવેલા પોતાના શરીરને પણ જાણતો નથી, તો પછી સુખ દુઃખને તો ક્યાંથી જ જાણે? કારણ કે તે સિદ્ધ પુરુષ પોતાનું સ્વરૂપ જ્ઞાન પામ્યો હોય છે. તેનો દેહ જો કે પૂર્વના સંસ્કાર રૂપ દૈવને વશ થઈ જ્યાં સુધી પોતાને ઉત્પન્ન કરનારું કર્મ બાકી હોય છે, ત્યાં સુધી ઇન્દ્રિયોથી યુક્ત રહી જીવે છે. તે પણ સમાધિ સુધીનો યોગ પ્રાપ્ત કરનાર છે અને તે દ્વારા આત્મતત્વનો સાક્ષાત્કાર કરનાર તે જીવન મુક્ત યોગી સ્વપ્નમાં પ્રાપ્ત થતા દેહ જેવા પુત્રાદિ પ્રપંચ સહિત દેહ પર ફરી અહંતા મમતા કરતો નથી. જેમ મનુષ્ય અતિશય સ્નેહને લીધે પોતાના માનેલા એવા પણ પુત્ર કે ધનથી જુદો જણાય છે, તેમ જીવ પણ પોતાના માનેલા શરીર ઇન્દ્રિયો વગેરેથી જુદો જ છે. જેમ અત્યંત અવિવેકી મનુષ્યોને અગ્નિ સ્વરૂપ માનેલા અને અગ્નિથી જ ઉત્પન્ન થયેલા ઉંબાડિયાથી, તણખાથી કે ધુમાડાથી અગ્નિ જુદો જ છે, તેમ પાંચ ભૂતો, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રધાન તત્વથી આત્મા જુદો છે અને જીવ સંજ્ઞાવાળા તે દ્રષ્ટાથી બ્રહ્મ સંજ્ઞાવાળા ભગવાન જુદા છે. અર્થાત દેહાદિથી જીવાત્મા અને જીવાત્માથી પરમાત્મા ભિન્ન છે.
જેમ જગતના સર્વ પદાર્થો 5 મહાભૂતોમાં છે અને 5 મહાભૂતો તે સર્વ પદાર્થોમાં છે, તેમ જ્ઞાની પુરુષે સ્થાવર જંગમ સર્વભૂતોમાં પોતાનો આત્મા એક રૂપે જોવો ને પોતાના આત્મા વિશે સ્થાવર જંગમ સર્વભૂતોને એક રૂપે જોવા. જેમ અગ્નિ એક જ છે છતાં પોતાને પ્રકટ થવાના સ્થાન તૃણ એટલે કે કાષ્ઠ વગેરેમાં તેઓની લંબાઈ ટૂંકાઈ વગેરે ભેદથી અનેક પ્રકારે જણાય છે, તે જ પ્રમાણે આત્મા પોતે એક જ છે છતાં શરીર વિશે રહીને શરીરના જુદા જુદા ગુણોને લીધે અનેક સ્વરૂપે જણાય છે. જે ભગવાનની શક્તિરૂપ પ્રકૃતિ જ સર્વના કારણરૂપ અને કાર્યરૂપ છે, એ જ જીવની પણ પ્રકૃતિ છે. તેથી એ યોગીએ દુર્જ્ઞેય અને દુર્જય પ્રકૃતિને જીતીને એ પ્રકૃતિથી પર થઈને આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે. તસ્માદિમામ સ્વામ પ્રકૃતિમ દેવીમ સદાત્મિકામ દુર્વિભાવ્યામ પરામહવ્ય સ્વરૂપેણ વતિષ્ઠતે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ વિશે અધ્યાય 28મો સમાપ્ત. અધ્યાય 29માં આવશે ભક્તિ યોગના ભેદ, કાળનું બળ અને ઘોર સંસારનું વર્ણન.